નોટબંધી મામલે કોંગ્રેસ આક્રમક વલણમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના મકાન ઉપર એકાએક ધસી આવેલા કોંગ્રેસના કાર્યકરોએ ભારે વિરોધ પ્રદર્શન કરતા પોલીસ ઘર્ષણ થયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાતોરાત લીધેલા 500 અને 1000ની નોટબંધીના નિર્ણયથી જાણે કોંગ્રેસમાં આક્રમકતા ફૂંકી હોય તેમ થોડા દિવસથી લાગી રહ્યું છે અને હવે તો કોંગ્રેસનો આક્રોશ ભાજપના ધારાસભ્યોના દરવાજા સુધી પહોંચી ગયો છે। એટલે કે કહી શકાય કે કોંગ્રેસ ભાજપના ઘર સમાન વિસ્તારમાં મોદીની હાય હાય બોલાવવામાં સફળ થઈ રહી છે। આજ રોજ ભરૂચના ધારાસભ્યના મકાનનો ઘેરાવો નોટબંધીના વિરોધમાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો કસક સર્કલ ખાતે ધસી આવ્યા હતા અને પોલીસનો ચકમો આપી પટેલ સોસાયટી સ્થિત ધારાસભ્ય દુષ્યંત પટેલના ઘરે ધસી જઈ ભારે સૂત્રોચ્ચાર કરતા એક સમયે પોલીસ અને કાર્યકરોમાં પણ ઘર્ષણ ઊભું થયું હતું। યુવા કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ, યુવા આગેવાન શમશાદ અલી, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પ્રવક્તા નાજુ ફળવાળા, મહિલા આગેવાન ધ્રુતા રાવલ સહિતના અંદાજિત 20થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। આજે છેલ્લા 17 થી 20 દિવસથી નોટબંધીના વિરોધમાં ભરૂચ જિલ્લાની પ્રજા, મારો ખેડૂત, મારો સામાન્ય નાગરિક જે પીસાઈ રહેલો છે, પૈસા વગર તડપી રહેલો છે, પોતાના ખાતામાં જમા પૈસા છે તે બેંકમાંથી આપવા તૈયાર નથી, પોતાનું કામ ધંધો રોજીરોટી છોડી ખેત મજૂર જે 200 ગ્રામ ચોખા લાવીને સાંજે ખીચડી બનાવી શકે છે, 5 કિલો તેલ લાવીને રાંધી શકે છે, એના માટે પૈસા નથી, ભૂખે મરી રહ્યો છે। જ્યારે પ્રજાએ ખોબે ને ખોબે ભારતીય જનતા પાર્ટીના એમએલએ ચૂંટેલા છે, એવો પ્રજાની પડખે રહેવા માટે, પ્રજા માટે એક શબ્દ પણ બોલવા તૈયાર નથી, કેમ કે એમને એમની ટિકિટનો ડર લાગે છે, આવનાર ચૂંટણીના ટિકિટ નહીં મળે એવો ડર લાગે છે। માટે ખોટી વાતને, પ્રજાને સપોર્ટ કરવાને બદલે સરકારની ખોટી નિર્ણયને સપોર્ટ કરી રહ્યા છે। આજે કોંગ્રેસના આગેવાનો અમે ભેગા મળી પ્રજાની પડખે ઊભા રહી, પ્રજાને જે તકલીફ પડે છે તો પ્રજાના પ્રતિનિધિ ચૂંટાયેલો ધારાસભ્ય છે એને રજૂઆત કરવા માટે કે તમે પ્રજા માટે શું વાચા આપી પ્રશ્નને, એ રજૂઆત કરવા જતાં આજે અમારી કરતાં પોલીસ 4 ગણી અહીંયા થાકી લીધી છે, અમારા માથા પર પોલીસ ઊભેલી છે ધરપકડ કરવા માટે। ત્યારે આ પ્રજાને આવનાર સમયમાં આ ભરૂચ જિલ્લાની પ્રજા, ભરૂચ જિલ્લાના મતદારો આ ધારાસભ્યોને ઘેર બેસાડશે, એમાં કોઈ બેમત નથી। અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધારાસભ્યોનો ઘેરાવાના કાર્યક્રમમાં સમગ્ર પટેલ સોસાયટીમાં હાય રે મોદી હાય હાય ના એકાએક નાણાં ગુંજતા સ્થાનિક રહીશો પણ કોંગ્રેસના આક્રમક વલણો સામે અચંબામાં મુકાઈ ગયા હતા। જ્યારે બીજી તરફ પોલીસના વ્હીકલો મોડા પડતા અંદાજિત 15 થી 20 મિનિટ સુધી કોંગી કાર્યકરોને વિરોધ કરવામાં છૂટો દોડ મળી ગયો હતો અને તેઓની આક્રમકતા અને દેખાવોમાં જુસ્સો પણ ઉભરાઈ આવ્યો હતો। અવી સૈયદનો રિપોર્ટ, ભરૂચ।